ચંડોળા તળાવ ખાતે ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે ને અંદાજિત 100 થી વધુ છે તે કાચા પાકા મકાનો અને ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે। મહત્વનું છે કે કુખ્યાત જે લલ્લુ છે તેનું પણ ફાર્મ હાઉસ છે તેને તોડી પાડવામાં આવ્યું છે અને દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે જે રીતે કોર્પોરેશનના અલગ અલગ 50 જેટલા જેસીબી છે તેના દ્વારા આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જ્યાં જોવો ત્યાં હવે જેમ જેમ સમય વીતતો જાય છે તેમ ફક્ત ને ફક્ત કાટમાળ જોવા મળે છે, કેમ કે મોટા ભાગે જે પણ પ્રમાણે ઝૂંપડાઓ હતા, કાચા મકાનો હતા તેની ડિમોલેશન કરવાની એટલે કે તોડી પાડવાની કામગીરી છે તે હવે મોટા ભાગે પૂર્ણ થતી જોવા મળે છે। જ્યાં જુઓ ત્યાં જેસીબીની કામગીરી, કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ અને ફક્ત કાટમાળ એટલે કે મિની બાંગ્લાદેશ સમાન જે ચંડોળા તળાવ છે તે હવે જાણે કે ભૂતકાળ બની ગયું હોય બાંગ્લાદેશીઓના રહેઠાણનું તેવા દ્રશ્યો સર્જાયા છે અને આજે સંપૂર્ણ દિવસ છે આ પ્રમાણેની જ કામગીરી શરૂ રહેશે અને અત્યારે જે રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે જે ચંડોળા તળાવનો વિસ્તાર છે જે અંદરનો ભાગ છે ત્યાં આ પ્રમાણે કામગીરી શરૂ કરવામાં આવી છે અને મોટા ભાગની આ કામગીરીઓ છે એટલે કે જ્યાં કાચા ઝૂંપડાઓ હતા આ ઝૂંપડાઓ છે તે તોડી પડાયા છે અને હવે અંદરની બાજુ જે ગેરકાયદેસર દબાણો રહેલા છે તે દૂર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। અલગ અલગ જેસીબીઓ એટલે કે તળાવની અંદર જે ઝૂંપડાઓ હતા કે જ્યાં સૌથી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહેતા હતા ત્યાં 20 થી 25 જેટલા જેસીબીઓ દ્વારા આ પ્રમાણે ઝૂંપડા અને કાચા મકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।